સુરતમાં જાહેર આરોગ્યને જોખમમાં મૂકતી એક ગંભીર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. શહેરના સહારા દરવાજા નજીક બનેલી આ ઘટનામાં એક શાકભાજી વિક્રેતા વેચાણ માટે લીલા ધાણાને ગટરના અતિશય ગંદા પાણીમાં ધોઈ રહેલો વિડીયોમાં જોવા મળે છે. ચોંકાવનારો વિડીયો ત્યાંથી પસાર થઈ રહેલ એક જાગૃત બાઇક ચાલક દ્વારા પોતાના કેમેરામાં કેદ થઈ જવા પામ્યો. આ પહેલા જુલાઈમાં પણ આવો એક વિડીયો સામે આવ્યો હતો. આમ 4 મહિનામાં બીજી ઘટના છે. વાયરલ વિડીયો અંગે આરોગ્ય અધિકારી પ્રદીપ હોમગીરેએ જણાવ્યું કે હાલ વિડીયો અંગે જાણકારી મળી નથી છે. તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે શાકભાજીવાળો લીલા ધાણાને ગટરના અતિશય ગંદા પાણીમાં ધોઈ રહ્યો છે. જે આ વિડીયો બાઇક ચાલકે કેમેરામાં કેદ થયો હતો. આ કૃત્ય અત્યંત બેજવાબદાર અને આ લોકોના આરોગ્ય માટે જોખમી છે. સહારા દરવાજા જેવા વ્યસ્ત વિસ્તારમાં જ્યારે આવો બનાવ બને ત્યારે તે દર્શાવે છે કે ફૂડ એન્ડ સેફ્ટી અને સ્વચ્છતા નિયમોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે.